મસ્તના એક નવા વ્લોગમાં. તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો है डायरेक्टली बस માંથી. देख सकते हो ये गाइस व्यू है सूरत का. तो આપણે આવી ગયા હે સુરત. અચાનક કેમ સુરત આવ્યા તમને વિડિયો આગળ જોશો ને તો ખબર પડશે, બરાબર ને. હમણાં ઘણા દિવસથી વિડિયો નથી ઉતારતી, થોડા ઘણા એને રીઝન હે અને ટાઈમ થોડો ઘણો નતો મળતો એટલે. બટ હવે આવશે રેગ્યુલર વિડિયો. ઓકે, હારું હાલો તો હું ઘરે પહોંચી જાઉં, પછી બ્લોગ બનાવો ને ભાઈને મમ્મી જોડે તમને બનાવું. तो फाइनली मित्र આપણે પછી ગયા આપણા ઘરે. થેલા બેલા હજી એમનું બધું નાખી દીધું. ये रहा हमारा घर, ये रही मेरी मम्मी. હવે તાર માથે ઓઢવાનું ચાલુ બેટે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. હાડી બાડી હરખી કરો જરા કામ તેમ. એવું હોય હાડી હાડી અમારા અહીં કે હાડી પડી હોય હે તો ફાઇનલી મિત્ર આપણે આપણા ઘરે પહોંચી ગયા અહીં ઘણા વર્ષો પછી. આ બધું અલગ અલગ એ તો લાગે હે. અમારે એક ગઈ ને એક આવી. હા, નિશાબેન હે ને સુરત આટો દેવી હતી, એવા ઘરે ગઈ અને હું અહીંયા સુરત આવી. અને જો પેકિંગ આલે હે કેમ કે સમથિંગ કંઈક ન્યૂ અને બહારનો વ્યૂ દેખાડું. હું જ્યારે અહીંયા આવી હતી ને ત્યારે અહીંયા મોટી મોટી બધી હે ને ઓલી કેરુડીઓ હતી. અત્યારે પાછી વાવી. મમ્મી કપડાં બપડાને ધોઈએ હજી. હારું હાલે હું હવે થોડીક નહીં ધોઈ લઉં, ખાઈ પી લઉં. મેં સે નીકળા મેં બજી આ મારી બજુ क्या कर रही थी मैं बच्चू है. આમાં લાઈટ કઈ હે બધી થઈ ગઈ મેં બુચ્ચી લી મેં કનો મારું બચ્ચું મેરી બચ્ચી હરવાની બોકી જોઈ મારું બચ્ચું. મજા આવી ગઈ તને હે કઈ ને વાઈટ જતો હતો, હવારનો ફોન કરતો હતો પણ બસ થોડી મોડી હતી ને એટલે હું પહોંચી હવાના 9 વાગે. તો આપણે થઈ ગયા મસ્તના નાઈ ધોને રેડી, કેમ કે આપણે જવાનું है અંદર सूरत सिटी में. થોડું ઘણું કામ है મારે ને કાકીને. यहाँ पे मेरी माँ कपड़े धो रही है અને મેં કપડાનો ઢગલો કરી દીધો. એને ઓલરેડી પપ્પાના બધા કપડા ધોઈ લીધા હતા. પપ્પા આવ્યા હતા ને એને એટલી જોડી હતી ને પાછી ઓરી તું આવી હશે એમ પેલી પપ્પાની દીકરી. યસ, ઈ મારે ધોવા. દીકરી કોની ક્યું ભાઈ. હલો કેરી ખાવાની હોય કા? હલો તો હું અને મારો ભાઈ ખાઈ હે કેરી કા ભાઈ. હા ને, મજા આવી ગઈ ને હે. તો पैसे 1000 રૂપિયા દો. હાલો મિત્રો તો આપણે જઈ સોરી લાઈટ કરવા. તો આપણે જઈ અહીં ખંભાળી નહીં સોરી ખંભાળી યાદ બહુ આવે. ખંભાળીથી આવી ને એટલે યસ, ખંભાળી બહુ યાદ આવશે. પૈસા દો પૈસા. હાલો આપણે આજે ઉડાડતા આવી સુરત. થોડી ઘણી વસ્તુ લેવાના તો લેતા આવી. આપણે આવ્યા હતા બરોડામાં ને થોડી ઘણી શોપિંગ કરી લીધી છે જો. હવે આપણે જવાનું હોય ડાયરેક્ટલી ઘરે. તો ગુડ મોર્નિંગ, રૂંઢા થઈ ગયા છે આપણે. તમને ખબર છે કે સુરત ગયા હતા પછી માથું દુખ્યું તો એકદમ થાકી ગયા હતા. તડકાને આવીને ડાયરેક્ટ સૂઈ ગયા હતા. અત્યારે ઉઠા અહીં 6-7 વાગી ગયા. હવે રેડીના વ્લોગને એન્ડ કરી નાખવું. મળીશું પાછા મસ્તના વ્લોગમાં. અને બીજો વ્લોગ આવવાનો હોય એકદમ જોરદાર, કેમ કે આપણે ક્યાંક બહાર જવાનું છે. ઓકે તો બાય બાય દાતા ને મળીશું પાછા મસ્તના વ્લોગમાં.